ગાંધીનગર ખાતે પીએમ રાહત યોજનાના અસરકારક અમલીકરણ માટે રાજ્યસ્તરીય વર્કશોપ યોજાયો હતો। ઉલ્લેખનીય છે કે માર્ગ અકસ્માત પીડિતોને ગોલ્ડન અવર દરમિયાન તાત્કાલિક સારવાર મળી રહે અને માત્ર આર્થિક અછતના કારણે કોઈ વ્યક્તિને જીવ ન ગુમાવવો પડે તે હેતુસર આ યોજના અમલમાં છે। આ યોજના હેઠળ માર્ગ અકસ્માત પીડિતોને હોસ્પિટલમાં 7 દિવસ સુધી રૂપિયા 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આ અંગે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના આઈજીની આ માર્ગ અકસ્માત પીડિતોને કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવવા માટેની પ્રક્રિયામાં પોલીસ વિભાગની ભૂમિકા અંગે વિગતવાર માર્ગદર્શન અપાયું હતું। ગુજરાતમાં 750 જેટલી હોસ્પિટલોને આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે। આ હોસ્પિટલોમાં કોઈ પણ વ્યક્તિ સારવાર માટે અકસ્માતમાં ઘાયલ હશે ને સારવાર માટે જશે તો તેને મફત સારવાર આપવાની આ યોજના છે। આપણા રાજ્યમાં તેના માટેની તમામ તૈયારી શરૂ થઈ ગઈ છે અને હવે આ યોજનાના અસલ અમલીકરણ સારું જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, એનઆઈસી, જિલ્લા તંત્રને સાથે જોડીને આ કામગીરી આગળ કેવી રીતે ધપાવી તે માટે માર્ગદર્શન સારું ગુજરાત રોડ સેफ्टी ऑथोरिटी द्वारा आज આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। प्रोग्राम में इसमें अवेयरनेस इनको लेने के लिए और हेल्थ तरीके में अगर कोई भी रोड एक्सीडेंट रिपोर्ट होती है उस टाइम में हेल्थ डिपार्टमेंट में क्या करना है और पुलिस डिपार्टमेंट की तरफ से क्या करना है और बाकी 108, 112 की क्या रिस्पॉन्सिबिलिटी होती है। ये रिस्पॉन्सिबिलिटी ये जितने भी ऑफिसर्स यहाँ पे आए उन सभी को समझाने के लिए आज हमने अवेयरनेस प्रोग्राम एक अंडरस्टैंडिंग के लिए हमने रखा है। प्रधानमंत्री राहत योजना જે ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી છે, એક્સિડન્ટ વિક્ટિમને કોઈ પણ સંજોગોમાં પૈસાના તકલીફના કારણે અથવા તો એને કોઈ સાથે કોઈ પણ ના હોય તે વખતે હોસ્પિટલમાં સારવાર લેવામાં કોઈ તકલીફ ન પડે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 1.5 લાખ સુધીની એક્સિડન્ટ વિક્ટિમ માટેની 7 દિવસ સુધીની સારવારમાં એક યોજના કરવામાં આવેલી છે।